બોરોનના કેટલાક અગત્યના સંયોજનો. સમ ઇમ્પોર્ટન્ટ કમ્પાઉન્ડ્સ ઓફ બોરોન. 1. બોરેક્સ પાવડર. બોરોનનું અગત્યનું સંયોજન બોરેક્સ અથવા સોડિયમ ટેટ્રાબોરેટ Na2B4O7 છે. તેનું અશુદ્ધ સ્વરૂપ ટિંકલ છે, જેમાં 55% બોરેક્સ હોય છે. ભારત, તિબેટ, સિલોન અને કેલિફોર્નિયામાં આવેલા સૂકા સરોવરોમાંથી તે મળી આવે છે. બનાવટ. 1. ટિંકલમાંથી બોરેક્સ. ટિંકલને પાણીમાં ઓગાળી, ઉકાળી અને ગાળવાથી રેતી, માટી વગેરે અદ્રાવ્ય અશુદ્ધિઓ દૂર થાય છે, જ્યારે બોરેક્સ દ્રાવણમાં ઓગળેલો રહે છે. દ્રાવણને સંકેન્દ્રિત કરી ઠંડુ પાડવાથી બોરેક્સના સ્ફટિક છૂટા પડે છે. 2. કોલમેનાઇટ બોરેક્સ. કોલમેનાઇટ ખનિજને Na2CO3 સાથે ઉકાળવાથી CaCO3, બોરેક્સ અને સોડિયમ મેટાબોરેટ બને છે. પ્રાપ્ત થતો CaCO3 અદ્રાવ્ય હોવાથી તે અવક્ષેપ સ્વરૂપે હોય છે. આ અવક્ષેપને ગાળી લઈ દૂર કરતા પ્રાપ્ત થતા દ્રાવણને સંકેન્દ્રિત કરી ઠંડુ પાડતા બોરેક્સના સ્ફટિક મળે છે. હવે માતૃદ્રાવણમાં સોડિયમ મેટાબોરેટ હોવાથી દ્રાવણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરતા સોડિયમ મેટાબોરેટમાંથી બોરેક્સ મળે છે. Ca2B5O11 colemanite plus 2Na2CO3 by heating gives 2CaCO3 solid plus Na2B4O7 borax plus 2NaBO2 sodium metaborate. 4NaBO2 plus CO2 gives Na2B4O7 plus NaCO3. 3. બોરિક એસિડમાંથી બોરેક્સ. બોરિક એસિડનું Na2CO3 દ્વારા તટસ્થીકરણ કરીને બોરેક્સ મેળવાય છે. 4H3BO3 boric acid plus Na2CO3 by heating gives Na2B4O7 borax plus 6H2O plus CO2. પ્રાપ્ત થતા મિશ્રણને ગરમ કરીને ઠંડુ પાડતા બોરેક્સ સ્ફટિકમય સ્વરૂપે છૂટું પડે છે. બોરેક્સના ગુણધર્મો. 1. બોરેક્સ 3 સ્વરૂપે જોવા મળે છે. A. ત્રિપાર્શ્વીય Na2B4O7.10H2O. B. અષ્ટફલકીય Na2B4O7.5H2O. C. બોરેક્સ કાચ Na2B4O7. 2. બોરેક્સ સફેદ સ્ફટિકમય ઠંડા પાણીમાં અલ્પદ્રાવ્ય અને ગરમ પાણીમાં વધુ દ્રાવ્ય ઘન પદાર્થ છે. 3. બોરેક્સનું જલીય દ્રાવણ તેના જળ વિભાજનને કારણે બેઝિક હોય છે. Na2B4O7 plus 2H2O on heating gives H2B4O7 plus 2NaOH. 4. બોરેક્સને ગરમ કરતા તેનું વિભાજન થતાં ફૂલે છે અને સ્ફટિક જળ ઉડી જતા જળવિહીન બને છે. વધુ ગરમ કરતા તે પીગળીને કાચ જેવો પારદર્શક બોરેક્સ મણકો બને છે, જેને બોરેક્સ મણકો કહે છે. Na2B4O7.10H2O by heating gives Na2B4O7 plus 10H2O. Na2B4O7 by heating gives 2NaBO2 sodium metaborate plus B2O3 બોરોન ઓક્સાઇડ અથવા બોરિક એનહાઇડ્રાઇડ. કાચ જેવો પારદર્શક બોરેક્સ મણકો. 5. કાચ જેવા પારદર્શક મણકાને રંગીન ધાતુ આયનો જેવા કે
Ni2+, CO2+, Cr3+, Mn2+ સાથે સંપર્કમાં લાવી ગરમ કરતા તે આયનને અનુરૂપ મેટાબોરેટમાં ફેરવાય છે અને તે રંગીન હોય છે. તેઓના રંગ અનુક્રમે બદામી, ભૂરો, લીલો ભૂરો અને ગુલાબી છે. દાખલા તરીકે NiO plus B2O3 by heating gives NiBO2 twice. નિકલ મેટાબોરેટ, રંગ બદામી. ઉપયોગો: 1. પ્રયોગશાળામાં ગુણાત્મક પૃથક્કરણમાં બોરેક્સ મણકા કસોટી કરવા માટે વપરાય છે. 2. માટીના ઘડા માટે રંગના ઉત્પાદનમાં અને ગ્લેઝ કરવામાં વપરાય છે. 3. મીણબત્તીની બનાવટમાં વપરાય છે. 4. એન્ટિસેપ્ટિક ગુણધર્મ ધરાવતો હોવાથી ઔષધીય સાબુની બનાવટમાં વપરાય છે. 5. ઓપ્ટિકલ કાચની બનાવટમાં વપરાય છે. 6. કઠણ પાણીને નરમ કરવા માટે વપરાય છે.